વડોદરા જિલ્લા તંત્ર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે યોગ દિવસની ઉજવણી આજે વડોદરા શહેરના અટલાદરા ખાતે કરવામાં આવી હતી, જેમાં MP MLA સહિત અધિકારીઓ જોડાયા હતા। વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે 12મા રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી। કાર્યક્રમમાં જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો। કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી મનીષાબેનના અધ્યક્ષસ્થાને આ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, તેમજ કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી નીમુબહેન બામણિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ડોક્ટર હેમાંગ જોશી, સાંસદ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિતના મહાનુભાવો પણ યોગાભ્યાસમાં જોડાયા હતા। રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકો અને યોગ નિષ્ણાતો દ્વારા ઉપસ્થિતોને યોગાભ્યાસ અને પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં શહેરના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો અને દૈનિક જીવનમાં યોગને સ્થાન આપવા માટે લોકોને પ્રેરિત કરવામાં આવ્યા હતા।